મારા લગ્નના દિવસે મારો 12 વર્ષનો દેવર ખૂબ જ ખુશ હતો. હું તેને હંમેશા મારો નાનો ભાઈ માનતી હતી અને તેણે પણ મને પોતાની ભાભીમાં જ માનતો હતો. મારા પતિના મૃત્યુના થોડા દિવસો પછી હું એકલી સૂવામાં ડરતી હતી, તેથી તેને મારી સાથે સુવડાવતી હતી. શિયાળાની રાત હતી અને હું મારા દેવર સાથે એક બેડ પર સૂતી હતી. તેઓ ઘણો નાનો હતો, પણ તે 12 વર્ષની ઉંમરે પણ તે 18 વર્ષનો યુવાન છોકરો જેવો દેખાતો હતો. પતિના અવસાન પછી મારું જીવન ખૂબ જ મુશ્કેલી સાથે પસાર થઈ હતું, પણ હું ક્યાં સુધી આ રીતે જીવી શકું? તે રાતે મેં મારા દેવર સાથે મારા પતિ બે દિવસ પહેલાં જ આ દુનિયા છોડીને ગયા હતા. ઘરમાં સાસુ સસરા કે નણંદ પણ ન હતા. ઘરમાં મારા પતિ નાના ભાઈ સિવાય બીજું કોઈ નહોતું. સુરેશ 12 વર્ષનો હતો. તે મારાથી નાનો હતો. મારા જીવનમાં મેં તેને ક્યારે નાના ભાઈ કરતાં વધુ કંઈ જ માન્યો હતો. મારો દેવર 12 વર્ષનો હતો. તેની સાથે હંમેશા મેં બાળકની જેમ વર્તન કર્યું હતું. જ્યારે મારા લગ્ન થયા ત્યારે મેં મારા લગ્નના દિવસે જ ખૂબ જ ખુશ હતો. તે કહેવા લાગ્યો, મેં વિચાર્યું કે મને નવી માતા મળી છે, પણ મારી માતા મને કહેતી હતી કે દીકરા, તારો દેવર તારો દીકરો જ નથી. તેનાથી થોડી દૂરી રાખજે. આદત બનાવજો કે તે કોઈ પણ પ્રતિબંધ વિના તારા રૂમમાં ન આવે. મેં તેને ઘણી વખત જોયા છે. તે ક્યાં વિના તારા રૂમમાં આવે છે. દીકરો, તારે આવું ના કરવું જોઈએ. તું એક પરિણીત છોકરી છો. તારે તારા પતિને તારી સંભાળ રાખવી પડશે. જ્યારે હું મારી માતાને સાંભળતી ત્યારે મને લાગતું કે મારી માતા સુરેશ વિશે ખૂબ જ ખરાબ વિચાર છે, તેથી જ હું તેની વાતો પર દુઃખી થતી. પણ આજે જ્યારે મારા પતિ આ દુનિયામાં છોડી ગયા ત્યારે મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું કલ્પના પણ કરી શકતી ન હતી કે તે મને તેના 12 વર્ષના ભાઈ સાથે છોડીને ચાલ્યા જશે. મારું જીવન મુશ્કેલીમાં હતું. મારી હાલત ખરાબ હતી. હું આખો દિવસ રડતી હતી. રાતના 12 વાગ્યા હતા. મારા દેવર સુરેશ હજુ ઘરે આવ્યા ન હતા. તે કદાચ તેના ભાઈના સંબંધીઓમાં વ્યસ્ત હતા. મારું હૃદય હતું કે તે ઘરે ન આવે તો સારું, કારણ કે તે ઘરે આવશે તો મને પણ અજાણ્યું જેવું લાગશે. મને મારી માતાની વાત યાદ આવી રહી હતી, પણ ત્યાં ઘરના દરવાજા પર ટંકોરો પડ્યો. મારું હૃદય ધબકારા કરવા લાગ્યું. મને થયું કે કોણ હશે, પરંતુ તે સુરેશનો અવાજ આવ્યો, ભાભી દરવાજો ખોલો. હું ડરી ગઈ અને દરવાજો ખોલ્યો. આજે આ ઘર મને જંગલ જેવું લાગતું હતું. સુરેશ આજે મને જાનવર લાગતો હતો. મને ખબર નથી કે હું તેના વિશે આટલું ખરાબ કેમ વિચારી લાગી. ભાભી જમવાનું ખાધું? તેને મને નિર્દોષતાથી પૂછ્યું. તેની આંખો નીચે હતી અને તેના હાથમાં ચોખાની થેલી હતી. ચોખા હોટલના હતા. તેણે થોડા ચોખા અને દાળ લાવીને મારી સામે મૂકી દીધું અને કહ્યું, ભાભી, મને રસોઈ બનાવતા આવડતું નથી, તેથી હું જમવાનું બહારથી લાવ્યો છું. તમે તે આખો અથવા તો ભૂખે મરી જશો, કારણ કે હું મારા ભાઈ પછી મારી માતાને ગુમાવવા માંગતો નથી. સુરેશની આંખોમાં પણ આંસુ હતા. હકીકતમાં તે મને આ કહીને બોલાવતા હતા, પણ હજુ પણ મારા મનમાંથી મમ્મીના શબ્દ નીકળી રહ્યા ન હતા. ભાભી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું તમારો આધાર બનીશ. તમે ઘર છોડી ક્યાંય ન જતા. તે ખૂબ જ જજ્બાત વાત કરી રહ્યો હતો, પણ મારા મગજમાં ઘણા બધા પ્રશ્ન ફરતા હતા. અને હવે તમે તમારા રૂમમાં નહીં સૂવો. તે ટેસ્ટની નજીક છે. મને લાગે છે કે 7 રૂમની નજીક હોવાથી કારણ. અને હવે બધા જાણો છો કે અમારા ઘરમાં મારા ભાઈનું અવસાન થયું છે, તો તમારે એકલું તથા સૂવાની જરૂર નથી. મને નવાઈ લાગી કે સમીર આટલી નાની ઉંમર આવી વાત કેમ કરી રહ્યા છે. હું કોઈને તે
કહ્યું, પરંતુ તેને કહ્યું તે મને યોગ્ય લાગ્યું ન. હું પોતાના રૂમમાં ગઈ. સુરેશનો રૂમ બીજા બાજુ હતો, જ્યારે હું અને મારા પતિ સતા બાજુના રૂમમાં રહેતા હતા. હું ખૂબ જ વિચિત્ર અનુભવી રહી હતી. આજે પહેલી વખત હું કોઈના રૂમમાં આવી હતી, પણ રૂમનો દરવાજો બંધ કરતાં મારી નજર એવી વસ્તુ પર પડી જેનાથી મારા હોશ ઉડી ગયા. તે 12 વર્ષના બાળક જેવા દેખાતા હતો, પરંતુ મારી માતા સાચી હતી કે એક ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ જેવો વાત કરતો હતો. સુરેશના રૂમમાં મારા ઘરેણાં જોઈ હું ચોંકી ગઈ. તે તો મારા રૂમમાં તાળામાં હતા, તો અહીં કેવી રીતે આવ્યા? તે ખૂબ જ અજીબ બાબત હતી. મેં વિચાર્યું સવાર પડતાં જ હું તેનો આ વિશે પ્રશ્ન કરીશ, પણ મને ખૂબ જ ઊંઘ આવતી હતી. મેં બારણું અંદરથી ચુસ્તપણે બંધ કરી અને પછી સૂવા માટે લાંબી થઈ. મને ખબર નથી કે મને ખૂબ જ ઊંઘ આવી રહી હતી. જો કે છેલ્લા 2 દિવસથી મને બહુ ઊંઘ આવતી નહોતી, પણ આજે મને લાગ્યું કે જાણે સુરેશ દ્વારા લાવેલા ચોખા મારી આંખોમાં ઊંઘ લાવી રહ્યા છે. પણ મનમાં વિચાર્યું આવ્યો કે ક્યારે ચોખા ખાઈને તો મને ઊંઘ નથી આવતી ને, પણ મને આ વિચારવાથી તક પણ નહીં મળી. મેં મારી આંખ ખોલી ત્યારે સવારે 10 વાગ્યા હતા. હું ગભરાઈ ગઈ કે આજે મને આટલી ઊંઘ કેવી રીતે આવી. જો કે હું 2 દિવસથી બિલકુલ ઊંઘી ન શકી નથી, પણ આજે ભાત ખાધા પછી મારી આંખો બંધ થઈ ગઈ, જાણે કોઈએ દારૂ પીવડાયો હોય. મને નવાઈ લાગી કે આવું ન થવું જોઈએ, પણ મારા મનમાં એક જ વિચાર આવી રહ્યો હતો કે ક્યાંક સુરેશ લાવેલા ભાત ખાધા પછી હું બેહોશ થઈ ગઈ ને, પણ તે આવું કેમ કરશે? જ્યારે હું બહાર આવી ત્યારે સુરેશ કિચનમાં ચા બનાવતા હતા. મને તેને જોઈને ખૂબ જ ખરાબ લાગ્યું. તે કહેવા લાગ્યા, ભાભી તમે સૂઈ ગયા હતા, તમને ખૂબ જ સારી ઊંઘ આવીને? મેં કહ્યું કે આજે મને બહુ ઊંઘ આવી ગઈ હતી. તો તે કહેવા લાગ્યા, કેમ ન આવે ભાભી, મેં તમારા ભાતમાં ઊંઘની ગોળીઓ ભેળવી હતી. મેં મારા મિત્રને કહ્યું કે મારી ભાભીને ઊંઘ નથી આવતી. તેણે મને કહ્યું તારે તેના ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી જોઈએ, જેથી તે આરામથી સૂઈ શકે. આ સાંભળીને મને આઘાત લાગ્યો કે સુરેશ આવું ખરાબ કામ કેવી રીતે કરી શકશે. મેં કહ્યું, સુરેશ તું આવું કેવી રીતે વિચારી શકશે? તું તારી ભાભીને બેભાન કરવા માંગતો હતો. તેને કહ્યું, ના ના ભાભી, આ તો તમે આરામથી સૂઈ શકો ત્યાં માટે મેં કર્યું હતું. જાઓ, તમને કેવી ઊંઘ આવી ગઈ, અને આ લો આ ચા પીવો. ચા જોઈ હું ફરી શકમાં પડી ગઈ અને કહેવા લાગી, તમે આમાં કંઈ પણ મિશ્રણ કર્યું નથી ને? તો કહેવા લાગ્યો, હું ભગવાનની શપથ ખાઉં છું ભાભી, હું તમારી ઊંઘ માટે તમારી શાંતિ માટે ગોળીઓ ભેળવી હતી, તેથી હું તમારી સામે ચા પીઉં છું. તેના બદલે આપણે બંને અડધી અડધી પીશું. તે પોતે આ ચા પીવા લાગ્યો. મેં કહ્યું, ઠીક છે, મને માફ કરજો, હું તમારા વિશે શંકાસ્પદ બની ગઈ હતી. હું સુરેશનો ચહેરો જોતી તો હું તેની નિર્દોષતા પર વિશ્વાસ કરતી, કારણ કે ખરેખર તેનો ચહેરો પર ઘણી નિર્દોષ અને શિષ્ટતા હતી. મેં તેને કહ્યું નહીં, કારણ કે હું જવા માંગતી હતી. આગળ શું કહે છે? પણ જે મેં તેના રૂમમાં જોયું હતું તેની મારી પાસે કોઈ માફી નહોતી. થોડા સમય પછી તેણે પોતે મોં ખોલ્યું, ભાભી, હું તમારા ઘરેણાં વેચવા માંગુ છું. ગામમાં મારા એક ખૂબ જ જાણીતો અને પ્રમાણિકો કાકો છે, એમને ઘણા પૈસા આપ્યા છે. પૈસાથી અમે ઘર ખરીદીશું. આ ભાડાના મકાનમાં ક્યાં સુધી રહીશું? ઘરનો માલિક ભાડું લેવા આવશે. અમારી પાસે પૈસા પણ નથી. સુરેશની વાત સાંભળીને મને આચરણ થયું. આજ સુધી આ વિશે વિચાર્યું પણ ન હતું, તો પછી તે કેવી રીતે વિચારી શકશે? વાત બહુ વિચિત્ર હતી. મેં એને કહ્યું, તમને આ વિચાર કેવી રીતે આવ્યો? આપણે નવું ઘર બનાવીને? તે કહેવા લાગ્યો, ભાભી, મારા આગળ લગ્ન થશે અને અમારે જીવન એક સાથે જીવવાનું છે. અમારી પાસે એક નવું મકાન હોવું જોઈએ. સુરેશ સાચો હતો, તેથી તેને જવેલરીના મુદ્દા વિશે કહ્યું નહીં, પરંતુ મને ડર હતો કે જો જ્વેલરી વેચ્યા પછી
પૈસા નહીં મળે તો શું થશે? હું એક વિવિધ્રા સ્ત્રી હતી. મારા દેવર 12 વર્ષનો હતો. તેની કોઈ સહેલાઈથી અમને દગો આપી શક્યું હતું. વિચાર્યું કે મારે આ વિશે કોઈને પૂછવું જોઈએ. હું મારા ભાઈને મારા માઈકે કહું છું, તે ચોક્કસ પણ મને મદદ કરશે. સુરેશ નાનો બાળક હતો. મને મારા રૂમનું તાળું તોડીને તેને ઘરના બહાર કાઢ્યા અને મને હજુ પણ ગુસ્સો હતો. મેં મારા માઈકે કહ્યું કે મારે ઘરેણાં વેચીને ઘર ખરીદવું છે. તો તેણે મને કહ્યું, ના, ઘર લેવાની કોઈ જરૂર નથી. તમે હવે વિધવા છો, તમારે અમારા ઘરે આવવું પડશે. પણ હું તેમના ઘરે જવા માંગતી ન હતી, કારણ કે હું જાણતી હતી કે મારો ભાઈ તેની પત્નીનો ગુલામ હતો. તેની બહેન ક્યારે સાથ નહીં આપે. વ્યક્તિ આખી જિંદગી આ બધાની સાથે જ રહી શકતી નથી. હવે સારી તક હતી. તે ઘરેણાં વેચીને ઘર ખરીદી શકતી હતી. મારા પતિએ તેમના જીવનમાં મારા માટે ઘણા ઘરેણાં બનાવ્યા હતા, પણ મારા ભાઈનો ઈરાદો જોઈને મેં ઘરેણાં સંતાડી દીધા. હવે હું સુરેશના સહારે ચાલી રહી હતી. મેં કહ્યું, સુરેશ, તું ઘરેણાં વેચીને ઘર ખરીદી લે. મને બધાનો ઈરાદો ખરાબ છે. સુરેશને ઘરેણાં કાકાને વેચવા અને 2 દિવસ પછી એમને ખૂબ જ યોગ્ય જગ્યાએ એક ઘર મળ્યું અને ઘરની ચાવીઓનો દસ્તાવેજ સુરેશને સોંપ્યો. હું વિચારી રહી હતી કે આ બધું કેમ થયું. જ્યારે આવા કામમાં ઘણો સમય લાગે છે. જ્યારે દસ્તાવેજ સુરેશ લાવીને મારા હાથમાં મૂક્યો ત્યારે મને આશ્ચર્ય થયું કે 12 વર્ષનો હતો, પરંતુ તેની હરકત મોટા માણસ જેવી હતી. પછી તેણે કંઈક વિચિત્ર કર્યું. તેણે કહ્યું, ભાભી, આપણે આખું ઘર સાફ કરીએ. પછી મારે તમારી સાથે કોઈ અગત્યની વાત કરવી છે. આજે સુરેશની આંખોમાં થોડી અજીબ બેચેન હતી, જેને જોઈને હું સમજી શકતી ન હતી કે તે મને શું કહેવા માંગે છે. તમે સમય, હું ઉતાવળો હતી. અમે ઘરની બધી સામગ્રી ભરી દીધી હતી, પણ અમારું ભોજન અને રાશન ક્યારથી આવશે તેની અમને ચિંતા હતી કે મેં મારા જીવનમાં ક્યારે બહાર જઈને કોઈ કામ કર્યું ન હતું. તો પછી સુરેશ કેમ કહેતો હતો, મને તમારી સાથે વાત કરવી છે. મને ખબર નથી કે તેને શું કહેવું છે. મારા મનમાં ઘણા પ્રશ્નો હતા, પણ હું અત્યારે મૌન રહેવા માંગતી હતી. સાંજે મેં બધો સામાન તેની જગ્યાએ રાખ્યો. બધું કામ કર્યા પછી મેં સરસ ભોજન તૈયાર કર્યું. હવે હું સમીર અને રાહ જોઈ રહી હતી, કારણ કે તે આ ઘરના ભાગ હતા અને હું ઇજ્જતી ન હતી કે બહાર જઈને ગંદુ ખાય. મેં તેના માટે ખૂબ જ મહેનતથી ભોજન તૈયાર કર્યું. ઘણો ખોરાક રાંધ્યો. પછી મેં તેના ટેબલ પર રાખ્યું અને તેની રાહ જોવા લાગી. પરંતુ આજે તો ઘરે આવ્યા જ ન હતા. રાત્રિના 10 વાગ્યા હોવા છતાં તે આવ્યા ન હતા. તેના ભાઈના મૃત્યુ પહેલાં તે સાંજે 5 વાગ્યાની આસપાસ ઘરે આવતા હતા અને તે પછી ક્યારની ઘરની બહાર નીકળતા ન હતા. જ્યારે પણ અમે બહાર જતા ત્યારે ચોક્કસ અમારી સાથે આવતા, પરંતુ તે ક્યારેય એકલા ઘરની બહાર નીકળ્યા નહોતા. મને ડર લાગતા હતા. હું તેની રાહ જોવા લાગી. હવે રાતના 12 વાગ્યા હતા અને 12 વાગ્યાના દરવાજા ખટખટાવા. મેં ગુસ્સેથી દરવાજો ખોલ્યો અને તેના પર વરસી પડી કે હું ક્યારની તમારી રાહ જોઈ રહી હતી. મેં તમારા માટે ભોજન રાંધ્યું અને તમારા ભાઈના જતાની સાથે તમે રખડું બની ગયા છો. છેવટે એવું કર્યું કામ છે જે તમને ઘરે ન કરી શકો. તમારા બહાર જવું પડશે. તમારા મિત્રને અહીં બોલાવ્યો તો કહેવા લાગ્યો, ભાભી, હું આ કરી શક્યો નથી. તેણે મારી તરફ જોઈને મારી સામે એવા ગુસ્સામાંથી જોયું કે હું ડરી ગઈ, પરંતુ તે માત્ર એક જ બાળક હતો. મેં મારા મનમાં વિચાર્યું હતું, તેની ડરાવી શકું છું. હું મનમાં આ વિચાર સાથે તેની સાથે વાત કરતી હતી. તે બૂમો પાડવા લાગ્યો, હવે હું તમારી વાત નહીં સાંભળું અને તમે રાંધેલું ભોજન ખાઈ લો. આટલું કહી તે પોતાના રૂમ તરફ ગયો. તે સમય તે 40 વર્ષના માણસ જેવું ગુસ્સો હતો. હું આ અંગે ખૂબ જ પસ્તાવો અનુભવી રહી હતી કે આ પાછળ ચોક્કસ કોઈ વાત હશે. આ વિચાર્યું હું તેને રૂમમાં ગઈ. તેને દરવાજો ખોલ્યો. મારી સામે એવી વિચિત્ર નજરે જોઈને બોલ્યો, ભાભી, તમને એક વાત કહું, તમે મારી સાથે લગ્ન કરી લો, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો. તેને આ સાંભળ્યા પછી મારો આંખો પહોળી થઈ ગઈ. મેં કહ્યું, હું આ વિચિત્ર પણ કેવી રીતે કરી શકશે?
હું તમારી સાથે લગ્ન કરીશ. તારી માતાએ પ્રેમ કર્યા ગયો. તું મને સવાર સાંજ માં કહેતો હતો, પછી તને શું થયું? તારો પગજ કોને ખરાબ કર્યા? તમે તમારા મનમાં આવો ખરાબ વિચાર પણ કેવી રીતે લાવી શક્યો? હું આ ગુસ્સેથી પાગલ થઈ ગઈ હતી, પણ તે કોઈ પણ પ્રકારનો એહસાન વિના મારી સામે જોઈ રહ્યા હતા. મને તેની આંખોથી ડર લાગતા લાગ્યા હતો. બોલતા બોલતા હું તરત ચૂપ થઈ ગઈ. તેની પાસેથી પાછી આવી અને પોતાના રૂમમાં બેસી ગઈ. મેં રૂમનો દરવાજો બરાબર બંધ કરી દીધો હતો. મારું હૃદય જોર જોરથી ધબકાયું હતું. હું વિચારી પણ શકતી ન હતી સુરેશ આવો નીકળશે અને તે મને આવા પ્રકારની વાતો કરશે. મેં તેને હંમેશા મારા બાળકની જેમ જ વર્તન કર્યું હતું. મારા માતા પિતાએ પણ મને સુરેશ વિશે કહ્યું હતું કે તારે હંમેશા તમારા બાળકની જેમ ગણતું તેનું પાલન પોષણ કરવું પડશે. તેની માતા નથી, તેના પિતા નથી. પણ સુરેશની આ વાતથી હું ખૂબ જ પરેશાન હતી. મેં વિચાર્યું કે આજે પછી હું તેની સાથે વાત નહીં કરું. કાયદેસર રીતે આ ઘરમાં નામે હતું. હું એકલી પણ રહી શકું છું. જો તે ફરીથી આવું વર્તન કરશે તો હું ચોક્કસ તેની ઘરની બહાર કાઢી નાખીશ. આ ઘર મારા પતિના પૈસાનું હતું અને મારા નામે હતું. સવારે ઉઠતાની સાથે જ હું સુરેશના રૂમનો દરવાજો જોરથી મારવા લાગી. પછી મને સમજાયું કે તેના રૂમમાં અંદરથી બંધ નહોતો. મેં બહારથી દરવાજો ખોલ્યો તો રૂમ સાવ ખાલી હતો. રૂમ કશું જ નહોતું. તો સુરેશ ક્યાં ગયો? હું મનમાં વિચારવા લાગી. મારું હૃદય ગુસ્સાથી પાગલ થઈ ગયું હતું. મેં બહારથી દરવાજા તરફ જોયું તો બહારથી તાળું હતું. મતલબ સમીર મને ઘરમાં કેદ કરી ગયો હતો. હવે મને તેનાથી નફરત થવા લાગી. વિચારવા લાગી કે 12 વર્ષનો છે અને તેની ક્રિયાઓ જુઓ. આ વિચારોની મેં મારા માતા પિતાને ઘરે જવાનું નક્કી કર્યું. પણ પછી મને યાદ આવ્યું કે હું વિધવા છું. વારંવાર ઘરની બહાર તો ફેંકી દેવાય અને સારી વાત નથી. બસ આટલું કહી તો વિચારીને હું લાચાર બની બેસી ગઈ. પતિના અવસાનને 1 મહિનો થઈ ગયો હતો. આ મહિનાને સુરેશ ઘણો બદલાઈ ગયો હતો. મેં વિચારવા ભગવાને તમે મને એક બાળક આપ્યું હોત તો હું તે સહારે પણ મારું જીવન જીવી લેત. પણ હવે એના વિશે હું શું કરું? મારે એની સાથે કોઈ સંબંધ પણ નથી. જે વ્યક્તિ કારણ કે સંબંધ હોત તો તેને આ દુનિયા છોડી દીધી. તેથી આજે મેં નક્કી કર્યું હતું કે જ્યારે સુરેશ આવશે ત્યારે હું તેને સ્પષ્ટ કહીશ કે તે આ ઘરમાં નહીં રહી શકશે. રાતના હજુ પણ 6 પણ વાગ્યા ન હતા. એટલે એક રાત શરૂ પણ થઈ ન હતી. એટલે સમયમાં મારા ઘરે ટંકોરો પડ્યો. એટલે મેં વિચાર્યું સુરેશ હશે અને મેં દરવાજો ખોલ્યો તો સામે 3-4 માણસો ઊભા હતા. તે પુરુષો વિચિત્ર રીતે ગુસ્સે દેખાતા હતા. તેણે મને જે કહ્યું એ અચાનક હતું પણ સાથે મને દુઃખી કરતું હતું. તેઓ કહ્યું તમે એકલા રહો છો? મેં કહ્યું હા, હું એકલી રહું છું. તેઓ કહ્યું ના, આ મહિલાઓનો દેવર પણ તેની સાથે રહે છે. તે ઘરે જ હશે. ખબર નહીં આ લોકો આ વિચિત્રને શું માને છે. હું તો આ કહું છું કે તેને અહીંથી કાઢી મૂકવી જોઈએ. આ લોકો માટે આ વિચિત્રમાં રહેવું યોગ્ય નથી. મેં કહ્યું કેમ ભાઈ, અમે શું કર્યું? અરે બહેન, તે શું કર્યું? તું અમને પૂછે છે? તું 12 વર્ષના દેવર સાથે આ ઘરમાં એકલી રહે છે. તમે જાણો છો કે તમારા પતિનું મૃત્યુ પામે છે. હવે તું વિધવા બની ગઈ છે. તમારા માતા પિતાના ઘરે જાઓ. અમારી બહેન દીકરીઓને પણ અહીં રહેશે. અમે અમારા વિચિત્ર આવા લોકોને સહન કરી શક્યા ન હતી. મને આ માણસોના પર ખૂબ જ ગુસ્સો આવ્યો પણ હું કંઈ બોલી નહીં અને તેના ચહેરા પર દરવાજો બંધ કરી દીધો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મને સુરેશ પર ગુસ્સો આવતો હતો. આ બધું તેને જ કર્યું હતું. મેં મારી પોતાની વસ્તુઓને પેક કરવાનું શરૂ કર્યું. હવે મારા માટે અહીં રહેવું મુશ્કેલી બની ગયું હતું. હું જાણતી હતી કે આવી વાતો મારા વિશે સુરેશની ફેલાય છે. જાણે કે હું બહુ પાપી સ્ત્રી છું. લોકો સાચું કહે છે, આ દુનિયામાં એકલી સ્ત્રી ક્યારે જીવવા નહીં દે.